મિત્રો જય શ્રી કૃષ્ણ, જય શ્રી દ્વારકાધીશ. સૌને મારા દુર્ગાદાસજી રાઠોડ કે જેને ઔરંગઝેબની એટલે કે દિલ્હીના બાદશાહની જેને નિંદર હરામ કરી નાખેલી અને જેનું સદાયની માટે દુશ્મનો દુર્ગાદાસ રાઠોડના ખાલી પગલા થાય અને દુશ્મનોને મોત યાદ આવી જાય મિત્રો. અને એક વખતની માલિકોર એક ચિત્રકાર ઔરંગઝેબની કચેરીમાં એ ચિત્રકાર ચિત્ર બનાવીને આવ્યો ને એટલે ઔરંગઝેબને દેખાડ્યું. એમાં બે વીર યોદ્ધાના ચિત્ર હતા દોરેલા, એક શિવાજીનું અને એક દુર્ગાદાસ રાઠોડનું. અને એમાં દુર્ગાદાસજી રાઠોડ એ ઘોડા ઉપર એટલે કે અશ્વ ઉપર બેઠા હતા અને છત્રપતિ શિવાજી છે એ સિંહાસન ઉપર બેઠા હતા. એટલે ત્યારે ઔરંગઝેબને દેખાડ્યું તમને આમાંથી વીર યોદ્ધા ને શક્તિશાળી યોદ્ધા કોણ લાગે છે? તો કે આ સિંહાસન જો સિंहासन पे बैठा है उसको तो मैं जैसे तैसे करके संभाल लूंगा, पर जो घोड़े पे बैठा है उसने मेरी रातों की नींद हराम कर दी है. એ દુર્ગાદાસ રાઠોડની મર્દાનગી હતી મિત્રો. અને ત્યારે ઔરંગઝેબે એવું કીધું કે આ દુર્ગાદાસ રાઠોડ એક એવો છે કે જેને મારી રાતની નીંદર હરામ કરી નાખી છે. એ દુર્ગાદાસ